ધ્રોલના સત્તાધીશોના પાપે 748 હિન્દુઓ મુસ્લિમ ધર્મ અપનાવવા માટે મજબૂર બન્યા છે। જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ પડધરીના નાકા પાસે વિસ્તારમાં રહેતા 748 લોકોએ હિન્દુ ધર્મ ત્યજીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા મુખ્યમંત્રી સહિતનાને પત્ર લખી કલેક્ટર સમક્ષ ધર્મ પરિવર્તન કરવા અંગેની મંજૂરી માંગતા ખળભળાટ મચી જવા પામ્યો છે। વર્ષોની વ્યથા વર્ણવતો તેજાબી શબ્દો સાથેનો પત્ર સરકાર અને તંત્રને પાઠવતા ચોતરફ ધ્રોલ પંથકમાં ચર્ચા થઈ રહી છે। મળતી વિગતો મુજબ ધ્રોલમાં વોર્ડ નંબર 7ના પડધરીના નાકા પાછળ 7 ડેરી મહાદેવવાડા રોડ પર રહેતા 748 લોકોએ પોતાની સમસ્યાનું નિરાકરણ ન થવાથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ફરજ પડી હોવાનું ધ્રોલ હિન્દુ સેનાના પ્રમુખને મળેલ એક અરજીમાં જણાવ્યું હતું। અરજદાર દ્વારા જણાવ્યા પ્રમાણે હિન્દુઓની સરકારમાં ફરિયાદીઓના કોઈ કામ થતા નથી તથા સમસ્યાઓનું પણ નિરાકરણ થતું નથી। સરકારી અધિકારીઓ ધારાસભ્યોને ચૂંટાયેલા કોર્પોરેટરોના પાપે હિન્દુ ધર્મ ત્યજીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની પરવાનગી આપવાની માંગણી કરી છે। આ અંગેનો અરજદારનો પત્ર હિન્દુ સેનાના પ્રમુખ ગૌરવ મહેતાને કુરિયર દ્વારા મળ્યો હોવાનું જાણવા મળ્યું છે। આ ઉપરાંત અરજદારો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી, આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી, ભાજપ અધ્યક્ષ CR પાટીલ, જિલ્લા કલેક્ટર જામનગર, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી સહિતનાને પણ કુરિયર દ્વારા મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। આ લોકોને અહીંયા રાહ રસ્તા ઉપર LED સ્ટ્રીટ લાઇટો નાખી દો, અહીંયા PCC પેવર બ્લોક નાખી દો, જે કંઈ થતું હોય આ લોકો તમામ પ્રકારનો ટેક્સ ભરે છે અને અમને ખબર છે અમે આખા વિશ્વની અંદર જે ટેક્સ છે એના કરતાં 700 ગણો વધારો અમે ટેક્સ ભરીએ છીએ, છતાં પણ અમને પાયાની સુવિધાથી વંચિત રાખવામાં આવે છે। મુસ્લિમ ધર્મ અંગીકાર 748 જેટલા લોકો કદાચ છે એ લોકો મુસ્લિમ ધર્મ અંગીકાર કરે છે। સરકાર આ બાબતે પૂરેપૂરું ધ્યાન આપે તેવી હું વિનંતી કરું છું। મારું નામ પરમાર વૈશાલી છે। હું પડધરીના નાકાબાર વાડી વિસ્તારમાં રહું છું અને અમારી આજુબાજુમાં ગંદકી દિવસે ને દિવસે વધતી જાય છે અને એ ગંદકીને દૂર કરવા માટે અમે કેટલી અરજી કરી છે પણ એનું કાંઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી। અમારી બાજુમાં અમે જે પાણી પીએ છીએ, અમારી બાજુમાં જે સંપ આવેલો છે એ સંપમાં પણ એટલી ને એટલી ગંદકી છે અને અમારી બાજુમાં આવેલા 2 કુકડા કેન્દ્ર, એ કુકડા કેન્દ્રના માંસ મટન એ રસ્તા ઉપર ફેંકવામાં આવે છે અને એ માંસ મટન ઉપરથી અમારે આવું જવું પડે છે અને અમારી બાજુમાં આવેલું એક મંદિર છે, તે મંદિરે અમારે જવું હોય તો અમારી માંસ મટનના ટુકડા ઉપરથી હાલીને જવું પડે છે। તો અમે ઘરેથી તો નાઈ ધોઈને નીકળ્યા હોય તો અમારે મંદિરે જવું કઈ રીતના? અને અમારી બાજુમાં આવેલ જે પાણી છે એ સંપમાં પણ કુકડાના પીછાની હોય છે, તે અમારા ઘર સુધી આવે છે અને એ અમારા પાણીમાં એ કુકડાના પીછાની બધું આવે છે। તો અમારે આ ગંદકી અને અમારા રસ્તાની સમસ્યા અને સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે અને આજુબાજુ ઝાડા કૂચા દિવસે ને દિવસે વધતા જાય છે। અમારી વાડીમાં રહેતા નાના મોટા છોકરાઓને ઘણી તકલીફ પડે છે। તો એ ગંદકીના નિરાકરણ માટે કોઈ યોગ્ય ઉપાય લેવામાં આવે એવી અમારી સરકારશ્રીને વિનંતી છે। માંગને સ્વીકારે શું કરશો? માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે મુસ્લિમ ધર્મનો અંગીકાર કરશું। કેટલા લોકો? અમે 748 જેટલા લોકો મુસ્લિમ ધર્મનો અંગીકાર કરશું।